ओम नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सोवस्सावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रदानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतर्चिते। ओम ओम नमोस्तु नमोस्तु नमो हरियंताण नमो सिद्धाणं नमो आर्याण नमो नमः समयिसाराय स्वानुभूत्या चकाशते શ્રી પુરુષાર્થ સિદ્ધિ ઉપાય એટલે મોક્ષનો ઉપાય શું છે એનું વર્ણન આમાં છે. એનો શ્લોક પેલો છે માંગલિકનો. માંગલિકના શ્લોકમાં જે એના હૃદયમાં છે એ બધું કહી દીધું છે, કંઈ બાકી રાખ્યું નથી. એટલો બધો આ શ્લોકમાં, એક શ્લોકમાં માલ પીર્યો છે. જરા ધ્યાન દઈને સાંભળશે તો સમજાય એવું છે. જો ઉપયોગ ખસી જશે તો નહીં સમજાય. એનો અન્વયાર્થ મૂળ એક શ્લોક પેલા નંબરનો છે. એનો અન્વયાર્થ એટલે શ્લોકાર્થ શ્લોકમાં શું છે? યત્ર જેમાં દર્પણ તલ એવ દર્પણની સપાટીની પેઠે દ્રષ્ટાંત આપે છે. પેલા દર્પણમાં નહીં પણ દર્પણની સપાટી. દર્પણનું દળ તો હંમેશા નિષ્ક્રિય હોય છે. દર્પણનું જે દળ છે એ તો નિષ્ક્રિય હોય છે, પણ એની ઉપરની જે સપાટી છે એટલે પર્યાય છે, સ્વચ્છ પર્યાય, એ સક્રિય હોય છે. દર્પણની સપાટીની પેઠે સકલા બધા પદાર્થ માલિકા પદાર્થોનો સમૂહ. હવે પદાર્થોનો સમૂહ જે દર્પણની સપાટીમાં પ્રતિભાસે છે, પદાર્થો બધા લઈ લેવા, 6 દ્રવ્ય લઈ લેવા, પદાર્થોનો સમૂહ. એ કેવો છે? અતીત ભૂતકાળની પર્યાયો, અનાગત ભવિષ્યની થવાવાળી પર્યાયો અને વર્તમાન કાળના વર્તમાન પર્યાય
ના સમસ્ત અનંત પર્યાયો, ભૂત ભવિષ્ય ને વર્તમાન ત્રણ કાળની પર્યાયો ગણો તો અનંત પર્યાયો થાય છે. સંખ્યાત નહીં, અસંખ્યાત નહીં, પણ અનંત પર્યાયો. એક એક જીવની અનંત પર્યાય, એક એક પરમાણુની અનંત પર્યાય. એવા અનંતા જીવો અને અનંતા પૂતગલ પરમાણુઓ એક એક પદાર્થની ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળની પર્યાયો સહિતનું દ્રવ્ય સહિત, પર્યાય સહિત પદાર્થો કેવા છે? પર્યાયથી રહિત નથી, પણ પદાર્થો પર્યાયથી સહિત છે. એ કઈ પર્યાયથી સહિત છે? કે ભૂતની પર્યાયથી વર્તમાનમાં સહિત છે, વર્તમાનની પર્યાયથી સહિત છે, અને ભવિષ્યમાં થવાવાળી પર્યાય એનાથી પણ પદાર્થો સહિત છે. જળ ચેતન બધા એ સહિત પ્રતિબિંબિત થાય છે. જાણે છે અને જણાય છે એમ ન લખતા પ્રતિબિંબિત થાય છે, પ્રતિભાષિત થાય છે, અવભાષણ થાય છે. તે સર્વોત્કૃષ્ટ શુદ્ધ ચેતના સ્વરૂપ પ્રકાશ કેવળ જ્ઞાનની વાત છે. કેમ કે માંગલિકનો શ્લોક છે તો ઈષ્ટદેવને નમસ્કાર કરે છે, કેવળ જ્ઞાનને નમસ્કાર કરે છે. હવે કેવળ જ્ઞાનની પર્યાયમાં શું પ્રતિભાષિત થાય છે? કેવળ જ્ઞાન કોને જાણે છે એમ ન લખતા કેવળ જ્ઞાનની પર્યાયમાં શેનો પ્રતિભાસ થાય છે? કે દર્પણની જેમ દર્પણમાં બધા પદાર્થો, ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળના પદાર્થો દર્પણમાં પ્રતિબિંબિત થાય છે, પ્રતિભાષિત થાય છે દર્પણમાં. એવી રીતે કેવળી ભગવાનને કેવળ જ્ઞાનની પર્યાયમાં તે સર્વોત્કૃષ્ટ શુદ્ધ ચેતના સ્વરૂપ પ્રકાશ, શુદ્ધ ચેતના, જ્ઞાન ચેતનાની પરાકાષ્ઠા. જ્ઞાન ચેતના તો ચોથેથી શરૂ થાય, પણ એની પૂર્ણતા કેવળ જ્ઞાન થતા થાય છે. માટે સર્વોત્કૃષ્ટ શુદ્ધ ચેતના સ્વરૂપ પ્રકાશ જયવંત વર્તો, કેવળ જ્ઞાન જયવંત વર્તો. કે કેવળ જ્ઞાન ત્રણ કાળ ત્રણ લોકને જાણે છે એમ ન લખતા જરા વિષય ઘેરો છે, સૂક્ષ્મ પણ છે, કેટલાકને નવો પણ છે વિષય, પણ બહુ મહત્વનો વિષય છે. આ કેવળી સ્વપર બેને જાણે છે કે સ્વપરનો પ્રતિભાસ થાય છે. એમાં બહુ ઊંચો વિષય છે. પોતે ઇન્દ્રિય જ્ઞાનથી પરને જાણે છે, એટલે એમ કે સ્વપર પ્રકાશકમાં તો પરને જાણવું ને સ્વને જાણવું આવી જાય બે. કે છે કે શાંતિથી સાંભળવા જેવું છે ભાઈ, ખુલાસો આવશે અંદર ઘણો. હવે આના જ આધાર રૂપ પ્રવર્તન સાર ગાથા 124 ગાથામાં કુંકુમ ભગવાને મૂળ ગાથામાં કહ્યું કે જ્ઞાન એટલે શું? જ્ઞાનની વ્યાખ્યા કરવી છે ને, કે જ્ઞાન એટલે શું? કે સ્વપર બેને જાણે એનું નામ જ્ઞાન. એવી વ્યાખ્યા તેઓ શ્રેય કરી નથી. કરી તો છે, પણ કેવી રીતે કરી છે એને? જ્ઞાનની વ્યાખ્યા અર્થ વિકલ્પ જ્ઞાનમ પ્રમાણમ. અર્થ એટલે સ્વ અને પરના
વિભાગપૂર્વક ઔભાસન પ્રતિભાસન ઝલકવું, જ્ઞાનમાં ઝલકે છે પદાર્થો. એ કેવા? ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળની પર્યાયો સહિતના પદાર્થો, એના આકારો એટલે એના સ્વરૂપનું ઔભાસન પ્રતિભાસન જેમાં થાય એનું નામ જ્ઞાન છે. પ્રતિભાસ થાય ભૂત ભવિષ્ય વર્તમાન પર્યાયનો. ભૂત ભવિષ્ય વર્તમાન પર્યાયને જાણે એમ ન લખતા આમ કેમ લખવું કે ભૂત ભવિષ્ય વર્તમાન ઉપર આવી ગયું. આપણે ફરીથી વાંચી લઈ. જો ઉપર છે ભાઈ સુમનભાઈ, ઉપર શ્લોક, જેમાં દર્પણની સપાટીની પેઠે દર્પણમાં પ્રતિભાસ થતો નથી, પણ દર્પણની ઉપરની સ્વચ્છ પર્યાયમાં, સપાટી એટલે પર્યાય, એની પેઠે જ્ઞાનમાં, એની પેઠે જ્ઞાનમાં બધા પદાર્થોનો સમૂહ, બધા પદાર્થો, કોઈ પદાર્થ બાકી ન રહીએ, કેવડીને ના રહીએ પ્રતિભાસમાં, અને નિગોદના જીવને પ્રતિભાસમાં પણ કોઈ પ્રકાર બાકી નથી. નિગોદના જીવને પણ એની જ્ઞાનની પર્યાયમાં, ભલે અજ્ઞાની છે તો પણ એની પર્યાયમાં ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળની પર્યાયો સહિતના પદાર્થો એમાં પ્રતિબિંબિત છે, પ્રતિભાસિત થાય છે, એમાં મોજૂદ છે. એ પર્યાયો અત્યારે પ્રગટ છે એમ નથી કહેવાનું, પણ એ પર્યાયો સહિતના દ્રવ્યો પ્રતિબિંબિત થાય છે અરીસાની માફક. અને વર્તમાન કાળના સમસ્ત પદાર્થોનો સમૂહ, અતીત એટલે ભૂતકાળની પર્યાય, અનાગત એટલે ભવિની પર્યાય, અને વર્તમાન કાળના સમસ્ત, કોઈ પર્યાય બાકી નહીં, સમસ્ત. પછી અનંત પર્યાયો, સંખ્યાત નહીં, અસંખ્યાત નહીં, પણ અનંત પર્યાયો. એક એક પદાર્થની અનંત પર્યાય, અનંત ગુણ ને અનંત ગુણની અનંત પર્યાય, અનંત પર્યાય ને અનંત ગુણ એ સહિતનો એક પદાર્થ. એ દર્પણની સપાટીમાં જેમ પ્રતિબિંબ પદાર્થો થાય છે તેમ જ્ઞાનમાં એ પદાર્થો પ્રતિબિંબિત થાય છે. બિંબ નથી આવતું, એમાં પદાર્થો નથી આવતા. દર્પણમાં મયુર, મંદિર, મકાનો એનો પ્રતિબિંબિત થાય, પણ મકાન દર્પણમાં ના આવે, કોળસો દર્પણમાં ના આવે, પ્રતિભાસિત થાય. ફૂલ જેવું હોય એવું પ્રતિભાસિત થાય, પણ ફૂલ કે ફૂલની રતાશ દર્પણમાં ના આવે. એમ કોલસો કે કોલસાની કાળપ એ દર્પણમાં આવતી નથી, પણ એમાં પ્રતિભાસ થાય છે, પ્રતિબિંબિત થાય છે. એની પેઠે જ્ઞાનમાં પર્યાયો સહિત પ્રતિબિંબિત થાય છે, બિંબ નથી આવતા. બિંબ ભિન્ન પદાર્થ છે અને પ્રતિબિંબ થાય છે. પ્રતિબિંબ, બેવું બિંબ એવો આકાર અહીંયા પ્રતિભાસે, એ તો જ્ઞાનની પર્યાય છે, એ બિંબની પર્યાય નથી. કોલસાની પર્યાય જ્ઞાનમાં પ્રતિભાસે, તો કોલસાની કાળી પર્યાય જ્ઞાનમાં આવતી નથી, પણ કાળી પર્યાય સહિતનો પદાર્થ નામનો જે કોલસો એ અહીંયા જ્ઞાનમાં પ્રતિભાસિત થાય છે. પણ જ્ઞાન કાળું થતું નથી. એમ ક્રોધ રૂપે પરણવેલો જીવ, એનો પ્રતિભાસ અહીંયા જ્ઞાનમાં થાય, પણ અહીંયા ક્રોધ આવે, ક્રોધે ના આવે, ને ક્રોધ પર્યાય પરિણત આત્મા પણ અહીંયા આવે નહીં, પ્રતિબિંબિત થાય. પછી એ કેમ જણાય છે પદાર્થો, એ વાત આવશે ધીમે ધીમે ધીમે. સમજી ગયા? જે ડાયરેક્ટ જાણે છે જ્ઞાન, આમ આમ આને જાણે છે, એ ભૂલ છે મોટી. સ્વને જાણે ને જ્ઞાન પરને જાણે, આમ નથી. જ્ઞાનનો સ્વભાવ પ્રસન્ન થવાનો નથી.
પરલક્ષ અભાવાત ચંચલતા રહિતમ અચલમ જ્ઞાનમ. જ્ઞાનની વ્યાખ્યા છે નિરાલંબી છે જ્ઞાન. જ્ઞાનને કોઈનું આલંબન નથી.